स्वामी वंदना कर ले। हाँ वंदना करो। वयाहिणं पयाहिणं वन्दामि स्वामी सत्कार्यमि सम्मानिमि कल्याणं मंगलम देवयं चेयं प्रजाशं अत्यंत वंदनामि स्वामी। हाँ जी वयाहिणं पयाहिणं वन्दामि स्वामी सत्कार्यमि सम्मानिमि कल्याणं मंगलम देवयं चेयं प्रजाशं अत्यंत वंदनामि स्वामी। हाँ जी वयाहिणं पयाहिणं वन्दामि सत्कार्यमि सम्मानिमि कल्याणं मंगलम देवयं चेयं प्रजाशं अत्यंत वंदनामि स्वामी। स्वामी सातामा। हाँ जी। नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायणं नमो वेसवसामणं एषो पंचनमस्कारो सर्व पावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो नाणस्स ओम नमो सूयस्स ओम नमो सूर्यदेवीयाय ओम नमो वायनादियस्स ओम नमो बंभिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साधी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो। ચાલો આપણે 32મી ગાથા આવ્યા ને। हाँ 32 में पूरी करता हूँ स्वामी। हस्ती नहीं वो पति तो छे न पावनी। હા હા બોલી લે ચાલો। મારી પાસે અત્યારે બુક નથી ને પતિ જન પાવની વાળી એટલે મેં કીધું કે अच्छा પાછું चलो ક્યાંય कई ભૂલ આવે वांधो તો। चलो वांधो नहीं स्वामी करो ના चालू ના करो। બોલીએ તમે લોકો મારું અટકે ત્યાં બોલજો। हाँ स्वामी। હે પતિત જન પાવની સુર સરિતા સમી અદમ ઉદ્ધારિણી आत्मसिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्म अनुभव वडे आज दीदी भक्त भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती थी चारु तर भूमिना नगर नणियादमा पूर्ण कृपा प्रभु एक पतित जन पावनी सूर सरिता समी अधम उद्धारिणी आत्मसिद्धि। याद नदी ચાલો 32મી ગાથા આપણી ચાલે છે। બહુ ભવ્યાંશ મારી ઓલી બ્લુ લાંબી બુક લઈ આવી દે। हाँ नहीं कशाय उपशांतता नहीं अंतर वैराग्य सरळपणु न मध्यस्थता
એહમતાર્થી દુર્ભાગ્ય. હવે આપણે નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય અને સરળપણું ન, અહીંયા સુધીનું આપણું થયું છે. બરાબર. હા સ્વામી. આજે હવે આપણે માધ્યસ્થ ભાવ લેવાના છે. હા, બહુ મહત્વનો છે આ માધ્યસ્થ ભાવ. માધ્યસ્થ ભાવ એટલે શું? માધ્યસ્થ ભાવ એટલે શું? કરુણા ભાવ. હા, કરુણાનો ભાવ. કરુણા અલગ ચીજ છે. આપણે મૈત્રી ભાવના ની ઓલું ગાયમાં આવે ને, માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગ ને તોય સમતા ચિત્ત ધરો. આ માધ્યસ્થ ભાવ છે. અચ્છા. એટલે સ્વામી ન રાગ નો કરુણા દ્વેષ ભાવ તો દીન ક્રૂર ને ધર્મ વિહોણા. બ્લુ બુક. દેખી દિલમાં દર્દ રહે. ત્યાં જ છે. કબાટમાં છે, જરાક જોઈ લે. હા, લાંબી બુક. સ્વામી હા, કરુણા ભાવના તો એને કહેવાય દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો. આ કરુણા ભાવ છે. સ્વામી માધ્યસ્થ ભાવ એટલે નહીં રાગ નહીં દ્વેષ એવું સંભાવ માને સ્વામી. કોઈ બી કાંઈ બી કહે, પોતાની માન્યતા વિરુદ્ધ વ્યક્તિ પ્રતિ પણ દ્વેષ નહીં રાખવાનો. રાગ પણ નહીં દ્વેષ પણ નહીં એવું સ્વામી. માધ્યસ્થ ભાવ ઉદાસીન ભાવ એટલે રાખવાનો. નિષ્પક્ષતા. ઉદાસીન ભાવમાં નોટબુક. માધ્યસ્થ ભાવ એટલે નિષ્પક્ષપાત દ્રષ્ટિ. તટસ્થ. ન એને પૂર્વગ્રહ હોય કે ન એને પક્ષપાત હોય. બ્લુ મોટી બુક. બ્લુ મોટી બુક છે. તો માધ્યસ્થતા એટલે નિષ્પક્ષપાતતા. બરાબર ને? અને નિષ્પક્ષપાત દ્રષ્ટિ એટલે ન એનામાં કોઈ દુરાગ્રહ હોય, ન એનામાં કોઈ મતાગ્રહ હોય, ન એનામાં કોઈ હઠાગ્રહ હોય, ન એનામાં કોઈ મિથ્યાગ્રહ હોય. એને મધ્યસ્થ દ્રષ્ટિ કહેવાય. હઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, મિથ્યાગ્રહ આ એક પણ પ્રકારના આગ્રહ જેના જીવનમાં ન હોય. ન પૂર્વગ્રહ, ન પક્ષપાત. હા, એવી જી. હા, સમભાવ જ આવ્યો ને. સમભાવ ને. અચ્છા. સમભાવ ને. તમે સામેના માણસને કઈ રીતે તુલના કરો છો, કઈ રીતે એને મૂલવો છો, સામેની વસ્તુને તમે કઈ રીતે જુઓ છો, એની માટે મધ્યસ્થ ભાવ આવે. હા, સમજી લે કે હા, ગુરુદેવ હંમેશા ફેમસ દ્રષ્ટાંત આપે કે સાસુની દ્રષ્ટિએ વહુ કેવી હોય અને માની દ્રષ્ટિએ દીકરી કેવી હોય. વહુનો નાનકડી ભૂલ હોય તો સાસુની દ્રષ્ટિમાં શું આવે, અને દીકરીની મોટી પણ ભૂલ હોય તો માની દ્રષ્ટિમાં શું આવે. સાસુની દ્રષ્ટિમાં સ્વામી પહાડ જેવી ભૂલ લાગે. સમજ્યા? હા, અને માની દ્રષ્ટિમાં રાઈ જેવું લાગે. હા, તો વહુ પ્રત્યે સાસુનો પૂર્વગ્રહ કહેવાય અને દીકરી પ્રત્યે માનો પક્ષપાત કહેવાય. હવે આમાં મધ્યસ્થ થવું હોય તો શું કરવાનું?
કે વહુ પ્રત્યે માં બનવાનું ને દીકરી પ્રત્યે સાસુ બનવાનું. દીકરી પ્રત્યે શું બનવાનું? દીકરી પ્રત્યે સાસુ બનવાનું. અચ્છા. અરે અધ્યયન આપણે સૂર્યગઢા સૂત્રની બુક નીચે જો. સમજાણ બરાબર? હા સ્વામી. એ દ્રષ્ટિ આવે ને તો એને મધ્યસ્થતા કહેવાય. તો ક્યાં ગઈ હોય? મેં તો બીજે તો ક્યાંય મૂકી નથી. જોતો રે આની બુક છે તો એની પાસે મેં હમણાં અચ્છા હા, લાંબી બ્લુ નોટબુક. એટલે એને કદાચ લીધી હોય, મેં એમાંથી જ પાનું આપ્યું હતું એને. પૂછી જો ને એ હોય તો. હે ને? તો નિષ્પક્ષતા એ માધ્યસ્થ ભાવ છે. અને નિષ્પક્ષપાત દ્રષ્ટિ એટલે શું? તો કે જે દ્રષ્ટિમાં પૂર્વગ્રહ ન હોય, જે દ્રષ્ટિમાં પક્ષપાત ન હોય, જે દ્રષ્ટિમાં હઠાગ્રહ ન હોય, જે દ્રષ્ટિમાં દુરાગ્રહ ન હોય, જે દ્રષ્ટિમાં મતાગ્રહ ન હોય, અને જે દ્રષ્ટિની અંદર મિથ્યાગ્રહ ન હોય, એ દ્રષ્ટિને, દ્રષ્ટિ એટલે સામેની વસ્તુને જોવાની રીત. હા, એને એને કહેવાય મધ્યસ્થ દ્રષ્ટિ. સમજાણું? બરાબર. તો સમજાઈ ગયું મધ્યસ્થ દ્રષ્ટિ? હા સ્વામી. એકદમ. એકદમ એકદમ. એટલે બધા આગ્રહથી મુક્ત દ્રષ્ટિ હોય એને માધ્યસ્થ દ્રષ્ટિ કહેવાય. તટસ્થ દ્રષ્ટિ આવે, પણ તટસ્થ દ્રષ્ટિમાં અંદરથી કોરાપણું ન આવે. નહીતર મધ્યસ્થ ભાવ ઘણી વખત માણસને અંદરથી કોરા કરી નાખે. હા, અમે ઘણાને એવા જોયા છે જે બહુ નિશ્ચય નહીને આમ આગ્રહ કરીને પકડી રાખ્યો હોય ને, એટલે જે શુષ્ક જ્ઞાની હોય તો એને અમે ઘણી વાર જોયું છે બિહારોની અંદર કે બીજી ત્રીજી જગ્યાએ. તો કે અમને તો ગમે એવું કઈ થાય ને તો અમને કોઈ અસર જ ન થાય, અમને દુઃખ જ ન લાગે. કોઈને વાગે, કોઈને કાંઈ પણ થાય તો કે કોઈનું મરણ થાય તો કે અમને કાંઈ જ ન થાય. તો કાંઈ ન થવું એને કહેવાય કોરાપણું, ગેંડા ચામડી. થવું તો જોઈએ જ, પણ વેદન ન થવું જોઈએ. હે ને? વેદન બધાને થાય, પણ એની વેદના ન થવી જોઈએ. વેદનને વેદન તરીકે જુઓ તો એ સંવેદન કહેવાય. અને વેદનને વેદના તરીકે જુઓ તો સુખ દુઃખ કહેવાય, પૂર્વગ્રહ પક્ષપાત કહેવાય. પક્ષપાત હોય તો સુખ થાય, ને પૂર્વગ્રહ કોઈ આપણી સાથે રાખે તો આપણને દુઃખ થાય. તો તટસ્થ દ્રષ્ટિનો અર્થ છે, માધ્યસ્થ દ્રષ્ટિનો અર્થ છે કે આપણે બધા પ્રત્યે સરખા ભાવ રાખીએ, અથવા તો બધાના પ્રત્યે કોઈના પ્રત્યે આપણે ચડાવ નથી કે ઉતાર નથી, પણ અંદરથી કોરાપણું ન આવવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. મધ્યસ્થ ભાવ અંદરથી માણસને સૂકું ન કરે. સામેના કોઈ પણ માણસને દુખી જુઓ, દર્દી જુઓ, કોઈ અભાવમાં જુઓ, તો એ આપણને અંદરથી મહેસૂસ થવું જોઈએ. હા, દુઃખની અનુભૂતિ તો થવી જ જોઈએ, સુખની અનુભૂતિ તો થવી જ જોઈએ, વેદના ન થવી જોઈએ. એટલે ગુરુદેવ અમને ઘણી વાર કે સુખ હોય પણ સુખી ન હોય, દુઃખ હોય પણ દુઃખી ન હોય.
એને તો સુખ અને દુઃખ બેયનું વેદન ન હોય, વેદના ન હોય. વેદન તો હોય પણ એની વેદના ન હોય. સમજાણું? હા સ્વામી. અસર એટલે અસરહીન નહીં હોવું જોઈએ, અસર મુક્ત હોવું જોઈએ. તો અહીંયા તમારે ઈ 4 વસ્તુ આવે. અસરહીન, અસર અધીન, અસર મુક્ત અને અસર આસીન. આ 4 ભેદ હોય. અસરહીન એટલે જે અંદરથી કોરા છે, જેને કાંઈ જ લાગે વળગે નહીં, દુનિયા ઊંધી જતી થઈ જાય, ગમે એટલું થાય પણ એને અંદરથી કોઈ ભીનાશ જ ન જાગે. તો એનામાં મૈત્રી ક્યાંથી આવશે? હા, બરાબર ને? મૈત્રી ક્યાંથી આવશે? એનામાં સર્વ જીવો સાથેની આત્મીયતા ક્યાંથી આવશે? સર્વ જીવો સાથે પોતાપણું નહીં આવે, આત્મીયતા નહીં આવે, તો સર્વ જીવો પ્રત્યે ભગવત ભાવ તો ક્યાંથી જ આવશે? અહોભાવ ક્યાંથી આવશે? કારણ કે અંદર કોરું છે. બરાબર. અસરહીન માણસ. તો અસરહીન અંદરથી કોરો હોય. હા. અસર અધીન એટલે સામેનાને દુખી જોવે તો પોતે દુખી થઈ જાય, સામેનાને સુખી જોવે તો પોતે સુખી થઈ જાય, એને અધીન કહેવાય. ઓહ. આપણને અસર થઈ જાય, કોઈ રોતા હોય તો આપણે રોવા માંડીએ. દીકરીની વિદાય હોય તો દીકરી તો રોવે, એના ઘરના રોવે, પણ આપણે જોનારા જાનૈયા બધા રોવા માંડે. તો એને શું કહેવાય? તો કે એને અસર અધીન કહેવાય. બરાબર. અસર બરાબર. મુક્ત કોને કહેવાય? કે એને અસર છે એટલે એને દુઃખ જણાય છે, સુખ જણાય છે, પણ વેદનથી ઉપર ઉઠી ગયા છે, વેદનથી મુક્ત બની ગયા છે. હા, ગજસુકુમારના માથા ઉપર અંગારા હતા તો એની આગમકારો વર્ણન કરે છે કે અસહ્ય વેદન હતું, અસહ્ય તીવ્ર વેદન હતું. પણ એને ઈ વેદનને વેદના ન થવા દીધી. જ્ઞાતા દ્રષ્ટા બનીને એને ખાલી જોયા કર્યું. તો ભોગવટાનો ભાવ છે ઈ અસર અધીન કહેવાય, અને ભોગવટાથી મુક્ત બની જાવ તો એને અસર મુક્ત કહેવાય. બરાબર. હા. અને અસર આસીન એટલે જેને સુખ અને દુઃખ કાંઈ જ નથી, અનંત અનંત આત્મી સુખની લહેરમાં બિરાજી રહ્યા છે સિદ્ધ ભગવંતો, એ બધા અસરથી ઉપર ઉઠી ગયા છે. સમજાણું બરાબર? હા સ્વામી. તો જ્યારે પણ હોય ને ત્યારે આ 4 શબ્દ વિચારી લેવાના: હીન, અધીન, મુક્ત અને આસીન. તો મધ્યસ્થતા એટલે સમજાઈ ગયું બધાને? હા સ્વામી. હા, તો મધ્યસ્થતાનો અર્થ છે તટસ્થતા, અને તટસ્થતાનો અર્થ છે નિષ્પક્ષપાતતા. અને નિષ્પક્ષપાતનો અર્થ છે કે ઉદય મુક્ત અને ઉદય પ્રમાણ અવસ્થા છે. હા, ઉદય મુક્ત અને ઉદય પ્રમાણ અવસ્થા, એને કહેવાય ઉદાસીનતા, અથવા તો એને કહેવાય મધ્યસ્થ ભાવ. એટલે આ બધા શબ્દો બહુ જાણવા જેવા છે તમારે. જુઓ, ઉદાસીનતા અને ઉપેક્ષા, આપણે વાત કરી હતી હમણાં? ના સ્વામી. મુક્તતા અને પ્રમાણતા.
ઉદય પ્રમાણ, ઉદય મુક્ત. ઉપેક્ષા ને ઉદાસીનતા બેમાં શું ફરક? બે ઉપેક્ષા એટલે શું? દેખાવમાં એક જ સરખા લાગે, તમને ખબર ન પડે, પણ અંદરના પરિણામની ધારામાં બેમાં ફરક હોય. હા, ઉપેક્ષા એટલે અવગણના કરવી ને સ્વામી? અવગણના. ઉપેક્ષા એટલે શું કે સામેના માણસને કમ સરસ ગણવા, હા, આંખ આડા કાન કરી નાખવા, ઇગ્નોરન્સ. એની નોંધ ન લેવી, એને ઇગ્નોર કરવા, આને ઉપેક્ષા કહેવાય. અને હા. ઉદાસીનતા એટલે શું? સામી વ્યક્તિને ઉદાસીનતા એટલે શું કે સામેના માણસને ઓછી નથી આંકતા, સામેના માણસને નજરઅંદાજ નથી કરતા, સામેના માણસને એ નેગ્લેક્ટ નથી કરતા, એને ઇગ્નોર નથી કરતા, તટસ્થ રહી છે પણ એની અસરોથી મુક્ત છે. સમજાય છે તમને? ઉદાસીનતા એ ગુણ છે અને ઉપેક્ષા એ દુર્ગુણ છે. ઉદાસીનતા એ જ્ઞાનનું રિઝલ્ટ છે, જ્ઞાનીનું રિઝલ્ટ છે, અને ઉપેક્ષા એ અજ્ઞાનીનું રિઝલ્ટ છે. જ્યાં અપેક્ષા હોય ત્યાં ઉપેક્ષા આવે, અને જ્યાં સાપેક્ષતા હોય ત્યાં ઉદાસીનતા આવે. અપેક્ષા છે પૂરી ન થાય એટલે આપણને એના પ્રત્યે ઉપેક્ષા આવે. મને તમારી પાસે અપેક્ષા છે ને તમારાથી અપેક્ષા મારી પૂરી ન થઈ એટલે મને તમારા પ્રત્યે જે ભાવ આવે એ ઉદાસી, એ અપેક્ષા, એ ઉપેક્ષા ભાવ કહેવાય. પણ સાપેક્ષ ભાવ, મેં તમારી પાસે, મને તમારી પાસે મળે પણ તેમ છતાં મને તમારા પ્રત્યે સાપેક્ષ ભાવ છે કે હું વિચારું કે એને આજે મારું કામ નથી કર્યું તો એ પણ સ્વતંત્ર વ્યક્તિ છે, એની પણ કોઈ મજબૂરી હશે, એના પણ કોઈક અંદરના ભાવ હશે, તો એ ન પણ કરે, એ મારું કામ કરવું જોઈએ કે મારો નોકર નથી, હું એનો માલિક નથી. તો સામેની વ્યક્તિનો વિચાર કરવો આ સાપેક્ષ છે. ખાલી આપણો જ વિચાર કરવો અપેક્ષા છે. બરાબર. ઘરમાં હંમેશા સ્ત્રી પાત્ર રસોઈ બનાવી દે અને આપણે કેમ કે આપણે કોઈ પણ વ્યક્તિને ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ એટલે આપણે એના ઉપર અધિકાર જ છે, એ આપણને કરી જ દેવું જોઈએ, અને ન કરે એટલે આપણને એના પ્રત્યે ઉપેક્ષા ભાવ આવે, એના પ્રત્યે અભાવ આવે, એના પ્રત્યે આપણને ઇગ્નોરતા આવે. પણ આપણે એ વ્યક્તિને વિચારીએ કે ભાઈ એ કરે છે તો કરે છે એની ભલમનસાઈ છે, આપણી માટે બનાવે છે એનો ઉપકાર છે, અને કદાચ કોક વાર ન બનાવે તો એ એની ઈચ્છાની વાત છે. તો ઉદાસીનતામાં, સાપેક્ષ ભાવમાં વ્યક્તિની સ્વાતંત્રતાનો સ્વીકાર હોય કે દરેક વ્યક્તિ પોતપોતાના ભાવ પ્રમાણે સ્વતંત્ર છે, એને એની રીતે વિચારવાનું, એની રીતે કામ કરવું કે ન કરવું, નિર્ણય કરવાનો એને અધિકાર છે. કોઈના ઉપર થોપવાનું નહીં. સમજાણું તમને? ઉપેક્ષા અને ઉદાસીનતામાં બેયમાં તટસ્થતા હોય, પણ ઉપેક્ષામાં તમને સામેના વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ હોય, અને ઉદાસીનતામાં પણ તટસ્થતા હોય, પણ ઉદાસીનતામાં સામેના વ્યક્તિ પ્રત્યે તમારા દિલમાં અહોભાવ હોય. વ્યક્તિ પ્રત્યે તમને તિરસ્કાર ન હોય, હોઈ શકે સામેના માણસની પરિસ્થિતિ હોઈ શકે, મજબૂરી હોઈ શકે, એના પોતાના ભાવ હોઈ શકે, પોતાની તબિયતના કારણ હોઈ શકે, ઘણા કારણ હોઈ શકે ને. તો એ બધાનો વિચાર કરવો એને સાપેક્ષ ભાવ કહેવાય.
ઓહ. અને ઈ સાપેક્ષ ભાવમાં કદાચ કોઈએ ન કર્યું તો તમારા ભાવમાં બગડે નહીં, તમને તટસ્થ રહ્યો, માધ્યસ્થ રહ્યો, આને ઉદાસીનતા કહેવાય. કે સ્વામી તમે નિરપેક્ષ અસરથી મુક્ત થઈ ગયા, અથવા તો ઉદય પ્રમાણ બની ગયા, ઉદય મુક્ત બની ગયા, ઉદય આસીન બની ગયા. સ્વામી નિરપેક્ષ હોય ને, એટલે સાપેક્ષ સાપેક્ષની સામે નિરપેક્ષ. આપણે જેમ અપેક્ષા કીધું ને, એ તો નિરપેક્ષ. નિરપેક્ષ એટલે નિરપેક્ષ ઈ પ્રક્રિયા છે. અચ્છા. પણ નિરપેક્ષ પછી તમને જે અંદરના ભાવ જાગે એ ઉદાસીન ભાવ હોય. ઉદાસીન ભાવ એટલે માધ્યસ્થ ભાવ. સમજાણું? હા હા સાહેબ. તમે ચીંધ્યું ને સામેલા માણસે ન કર્યું તો તમને એના પ્રત્યે ઉપેક્ષા નહીં આવે, ઉદાસીનતા આવવી જોઈએ. હા. એ ઠીક છે ને, મારું કામ કહેવાનું હતું, કરવું ન કરવું તો એનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે. હને? અને એમ કરીને એના પ્રત્યે જરા માત્ર પણ મૈત્રી ભાવમાં કચાશ ન આવવા દેવી, એના પ્રત્યેની આત્મીયતામાં, એના પ્રત્યેના અહોભાવમાં જરા પણ નમી કમી ન આવવા દેવી. આ માધ્યસ્થ ભાવ છે. બરાબર. કરી ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. એ કદાચ તમે ચિંધેલા માર્ગની ઉપેક્ષા પણ કરે, પણ તેમ છતાં તમને એના પ્રત્યે તમને દુર્ભાવ ના આવે, એના પ્રત્યે તમને અભાવ ના આવે, એના પ્રત્યે તમને તિરસ્કાર ના આવે, એમના પ્રત્યે તમને દુર્ગંછા ના આવે. એટલે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રત્યે દુર્ગંછા ન આવવી, આ માધ્યસ્થ ભાવનું કામ છે. સમજાણું? હા સ્વામી. એટલે ન સુખનું વેદન ના દુઃખનું વેદન. વેદના નહીં પણ વેદનાની. બરાબર છે? હા સ્વામી. તો માધ્યસ્થ ભાવ બેસી ગયો બધાને બરાબર? બસ બેસી ગયો સ્વામી. હા, અને જો આ માધ્યસ્થ ભાવ ન હોય તો સમજી લેવાનું કે આ કોના લક્ષણ છે? મતાર્થીના. કોઈના પ્રત્યે ઉપેક્ષા આવે તો સમજી લેવાનું આ મતાર્થીના લક્ષણ છે. કોઈના પ્રત્યે પૂર્વગ્રહ પક્ષપાત આવે તો સમજી લેવાનું આ મતાર્થીના લક્ષણ છે. કોઈના પ્રત્યે મતાગ્રહ દુરાગ્રહ કે અઠાગ્રહ આવી જાય તો સમજી લેવાનું કે આ મતાર્થીના લક્ષણ છે. આત્માથી કોઈ પણ દુરાગ્રહમાં હોય નહીં, પક્ષપાતમાં હોય નહીં, પૂર્વગ્રહમાં હોય નહીં. ઈ શેમાં હોય? તો કે નિષ્પક્ષપાત હોય, એ માધ્યસ્થ ભાવમાં હોય. હા, આસમાની સુલતાની થઈ જાય પણ જે અંદરથી હલે નહીં, આ માધ્યસ્થ ભાવ છે. અસર મુક્ત અને અસર પ્રમાણ અવસ્થા છે, એને માધ્યસ્થ ભાવ કહેવાય. સમજાણું બરાબર? હા સ્વામી. એકદમ એકદમ સ્વામી. અરે વાહ ભાઈ વાહ. બરાબર. અને આ જ્યાં 4 લક્ષણ છે, જેના કશાય ઉપશાંત નથી, જેના અંતરમાં વૈરાગ્ય નથી, જેનામાં ભદ્ર પરિણામ નથી, અને જેનામાં માધ્યસ્થ ભાવ નથી, આ બધા મતાર્થી. અને મતાર્થીનું પરિણામ શું આવે? તો કે એ દુર્ભાગી બની જાય. અને દુર્ભાગી એટલે શું? બધી દુર્લભપણું ન મળે ને સ્વામી. હા, દુર્ભાગી એટલે શું? બધી દુર્લભપણું ન મળે ને. એને બોધિ સુલભ ન થાય. હા, બધી દુર્લભ ન થઈ જ કઈ સાધન મળે પણ દુર્લભ બોધિ જ રહી જાય. અથવા તો દુર્ભાગી એને કહેવાય, અત્યારે કોઈના ઘરે દોમ સાહેબી હોય, હા, બધી જ પ્રકારના દશાંગી સુખો જેના ઘરને આંગણે હોય, પણ ભોગવી ન શકે ને સ્વામી. પણ
મીઠાઈ ભોગવીનું છે પણ ડાયાબિટીસ છે. ભોગવીનું છે. બધા રસો છે પણ બીપી છે. તો આ બધું દુર્ભાગ્ય કહેવાય. ન હોવું એ દુર્ભાગ્ય નથી, હોવા છતાં તમે એનો ભોગવટો નથી કરી શકતા, આ દુર્ભાગ્ય છે. દુર્ભાગ્ય છે. સમજાણું? હા તો સ્વામી. પછી જે દુર્લભ બોધી બની જાય એને પછી આત્માર્થના સાધનો, આત્માર્થના સાધનો એટલે સદગુરુ મળવા અથવા તો સદગુરુ મળ્યા છે તેનો લાભ લેવો, વૈરાગ્ય ભાવ, સમજ ભાવ, આ બધું આવવું એને માટે શું થઈ જાય? તો કે એને માટે દુર્ભાગ્ય. દુર્લભ થઈ જાય. અને એ નિયતિમાં વયો જાય, પ્રારબ્ધથી વંચિત રહી જાય. બરાબર છે? હા સ્વામી. પ્રારબ્ધ મળવું આ પુણ્યની નિશાની છે અને નિયતિ મળવી આ દુર્ભાગ્યનું નિશાની છે. હા. દુર્ભાગ્યથી નિયતિ મળે અને સદભાગ્યથી પ્રારબ્ધ મળે. પ્રારબ્ધમાં તમારી પાસે પસંદગીનો અવસર છે, ચોઈસ કરવાની મોહલત છે. જ્યારે નિયતિની અંદર તમને ઈ મોહલત મળતી નથી. નિયતિની અંદર તો નિયત જ છે, તમારે એનાથી ચલાવવાનું છે. પ્રારબ્ધ એટલે શું કીધું? તમારી પાસે ઓલ્ટરનેટ નથી. પ્રારબ્ધ છે એ પુણ્યની કમાઈ છે. પુણ્ય છે તો પ્રારબ્ધ છે. બરાબર. અને પ્રારબ્ધ છે તો તમારી પાસે ચોઈસ છે. પ્રારબ્ધનો અર્થ છે કે તમને એવું સુખ મળે, એવી અવસ્થા મળે કે તમને પસંદ કરવાનો અવસર મળે. તમારા ઉપર કોઈ થોપી ન શકે. નિર્ણય કરવાનો, જેમ ભગવાન કે ને કે આહા સુહમ. તમને જેમાં સુખ સમજાય, તમને જેમાં સમજ સમજાય એ પ્રમાણે કરવાનું. તો પસંદગી અપની અપની એ કરવાનો અવસર મળે એને પ્રારબ્ધ કહેવાય. અને પસંદગી કરવાનો અવસર ન મળે, જે છે એને ચલાવવાનો છે, તો એને નિયતિ કહેવાય. સમજાણું બધાને? હા સ્વામી. એકદમ બરાબર. બરાબર સ્વામી. આપણી ગાથા પૂરી થઈ. હા સ્વામી. ચાલો. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એહ મતાર્થ દુર્ભાગ્ય. આ ગાથા બધાને સમજાઈ ગઈ? એકદમ બરાબર. હા સ્વામી. કોઈને કઈ આ બાબતનું પૂછવું છે? જય સ્વામી. હા, એકદમ ખુલાસો થઈ ગયો બધાને? હા સ્વામી. વેરી ગુડ. અમે ઉદાસીન ભાવમાં અસંગ ભાવ આવે. હા, ઉદાસીનતા હોય, સંભાવ હોય. બરાબર. ઉદાસીનતા વિતરાગતામાંથી આવે, એટલે એને રાગદ્વેષ ક્યાંય જ ન હોય, વિતરાગ ભાવ હોય. અંદરથી એ ડિટેચ હોય. બરાબર. જી હવે આપણે 33મી ગાથામાં આવ્યા. ચોવીસ થી 32 આ 9 ગાથાઓની અંદર વિસ્તારથી મતાર્થીના લક્ષણ કયા? અને હવે આત્માર્થી માટે પણ 9 ગાથા છે. હવે 9 ગાથાની પણ વિશેષતા છે કે બધામાં 9 ગાથા જ કેમ લીધી? 8 નહીં, 7 નહીં. તો કે 9 ને જેટલાથી પણ ગુણો, એનો જે પણ ગુણાકાર આવે, પછી તમારો 2 ડિજિટ નો હોય, 3 ડિજિટ નો હોય, 4 ડિજિટ નો હોય, 5 ડિજિટ નો હોય, તમે કરી જોજો. હા 9 દુ 18 8 ને 9. હા 9 દુ 18 1 ને 8 ના, આ 9. તો ખાલી 2 ડિજિટ જ છે, પણ તમે
3 ડિજિટ ના પણ ગુણાકાર કરો 9 થી, અચ્છા એનો જે પણ ગુણાકાર આવે એનું ટોટલ 9 જ આવે. હા 9 તેરી 27 સ્વામી. 7 ને 2 9. હા 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 સાચું હા આખું જોઈ લો. 9 અખંડ 9 81. હા સ્વામી હા 8 ને 1 અખંડ 9. 9 નો આંક ઈ અખંડ આંક છે. હા 9 ચોક 36 એટલે 3 ને 6 સ્વામી 9. 101 ને 9 થી ગુણો કેટલા થાય? 909. 909. એનો પણ સરવાળો કરો. 9 દુ 18. 18 8 ને 18 8 ને 1 9. 1 9. હમ વાહ. તમે 3 ડિજિટ લ્યો, 4 ડિજિટ લ્યો, 5 ડિજિટ 5 લ્યો, આજે ઘરે કરજો. હા 9 કોઈને 50 પણ 9 પિસ્તા. થી ગુણો એનો હા સ્વામી ટોટલ સરવાળો 9 જ 9 આવે. જ આવશે. 9 50 45 4 ને 5 9 સ્વામી. એટલે 9 નો આંકડો છે ઈ અખંડ આંક છે. તમે હું તો હમ આખો દિવસ બહાર જઈએ ને તો ટેક્સી ઉપર હા, અને ગાડી ઉપર ગમે એટલું ભળે, ગમે એટલું ઘટે, પણ એનો 9 ન છૂટે. એને અખંડ કહેવાય. હમ આ સાધનાનો આંક છે 9 આંક એટલે. ગમે અચ્છા એટલું સુખ આવે, ગમે એટલું દુઃખ આવે, પણ જે ક્યારેય બદલાય નહીં, આ 9 નો આંક છે. ઓ અને આપણે એટલે જ 9મું તત્વ મોક્ષ તત્વ છે. હા કે સાચી આવી વાત. અખંડતા આવે કે કોઈ મયડા, કોઈ ગુણાકાર થયા, કોઈ ગમે એટલા થયા, પણ એ પોતાનો સરવાળો 9 નો બદલતો નથી. એનો અર્થ એ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં જે બદલાય નહીં, બદલાય નહીં ઇન ધ સેન્સ કે જેના પરિણામો ચંચળ ન થાય, માધ્યસ્થ ભાવમાં રે, એ 9 તત્વને પામે. તો માધ્યસ્થ ભાવ 9 નો આંકડો એટલે માધ્યસ્થ ભાવ. ઓ હા, અને એટલે કૃપાળુ દેવે 9 9 ગાથા. મતાર્થીની પણ 9 ગાથા છે ને આત્માર્થીની પણ 9 ગાથા છે. ઓ સમજાણું? હા સ્વામી. હા, મહાપુરુષોની દ્રષ્ટિ કઈ માત્ર શબ્દો ઉપર ન હોય, એની દ્રષ્ટિ આંકડામાં પણ જતી હોય. ઓહો હવે આત્માર્થના લક્ષણો જાણવા માટે હવે 33ની ગાથામાં હવે બેયનું એ સંધિ છે. 33મી ગાથા એ મતાર્થ અને આત્માર્થની સંધિ છે. હમ અને આવી ગાથાને દેહલી દીપક કહેવાય. ઓ દહેલી દીપક. શું કહેવાય? દહેલી દીપક. દેહલી દીપક એટલે શું ખબર છે? ના સ્વામી, દીપક એટલે તો દીવો હશે સ્વામી. જો અને ઉમરા ઉપર દેહલી રાખીએ ને આપણે દીવો, હે ઉમરા ઉપર જે દીવો રાખીએ ને સ્વામી તે હા, અખંડ આ દીવો. દેહલી ઉમરા ઉપર એટલે આપણા રાખીએ ને આપણે દરવાજાની ઉપર જે દેહલી જ હોય ને, હા ગોખલા હા જેવું. હા હા હા, દરવાજાની ઉપરમાં જ. તો દરવાજાની ઉપરમાં તમે દીવો રાખો તો એનું અજવાળું ઘરમાંય પડે ને ઘરની બહારે પડે. ઓય એને એને દેહલી દીપક કહેવાય. અચ્છા અને તો 33મી ગાથા દેહલી દીપક છે. એમાં મતાર્થ પણ છે, એટલે મને મતાર્થથી છૂટવાની વાત છે અને આત્માર્થમાં જવાની વાત છે. આ વાત છે. એ મતાર્થનું પણ આપે છે ને આત્માર્થનું પણ આપે છે. દેહલી દીપક બંનેને પ્રકાશે છે. બહુ હા, સમજાણું બરાબર? હા સ્વામી. હમ સમજી તો બહુ જલ્દી જાઓ છો તમે. ના ના સાવ બહુ સરસ. તમે સમજાવો છો સ્વામી, આ કઈ ખબર જ નહોતી. બોલો, 9 9 ની ગાથા નું કે દહેલી દીપક નું કે કઈ. દેહલી દીપક ન્યાય છે. અમારા ગુરુદેવના પ્રવચનમાં દેહલી દીપક બહુ આવે. દ આવે કે દ? દેહલી દીપક. દેહલી. દેહલી. હમ જો આ લખ્યું છે, જોઈ લ્યો. દહેલી. આ ગુરુ તત્વ ને ગુરુને પણ દેહલી દીપક કહેવાય. ઓહો કેમ કે ગુરુ વચ્ચે છે
એ ધર્મને પણ પ્રકાશે અને દેવને પણ પ્રકાશે. ઓહ. દેવનો પણ પરિચય કરાવી શકે ને ધર્મનો પણ પરિચય કરાવી શકે. એટલે ગુરુ તત્વ છે ઈ દેહલી દીપક કહેવાય. બરાબર. ચાલો હવે આપણે 33મી ગાથામાં જઈએ. લક્ષણ કહ્યા મતાર્થીના મતાર્થ જાવા કાજ હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ સાજ. 33મી ગાથામાં મુમુક્ષુની જિજ્ઞાસા છે કે આત્માર્થ પામવો છે, આત્મસિદ્ધિનું લક્ષ્ય છે, આત્માર્થને પામવાનો છે. તો પછી અહીંયા કૃપાળુ દેવે મતાર્થની વાત કરી શું કામ? હા ને, આત્માર્થ જ સાધવો છે તો સીધી આત્માર્થની જ વાત કરી હોત તો મતાર્થની વાત કરવાની શું જરૂર હતી કૃપાળુ દેવે? આવો કોઈ પણ મુમુક્ષુનો પ્રશ્ન હોય તો એના જવાબ માટે આ ગાથા કઈ છે. લક્ષણ કયા મતાર્થીના? મતાર્થીના લક્ષણો કૃપાળુ દેવ કે મેં એટલા માટે કયા છે કે મતાર્થ જાવા કાજ. કે કદાચ આપણામાં આવા કોઈ મતાર્થીના લક્ષણો હોય તો એને જાવા એટલે એને કાઢવા માટે મેં મતાર્થીના લક્ષણો કયા છે. મતાર્થમાં જવા માટે નહીં, પણ મતાર્થને આવજો કહેવા માટે. જાવા કાજ. હા, જાવા કાજ એટલે મતાર્થમાં જાવા કાજ નહીં, પણ મતાર્થને જાવા કાજ. આવજો. મતાર્થને આવજો કહેવા માટે મેં મતાર્થીના લક્ષણ કયા છે. કે ભાઈ આપણામાં રખે ને આવું કોઈ લક્ષણ હોય, શુષ્ક જ્ઞાનીપણું હોય, જડ ક્રિયાપણું હોય, અંતરમાં વૈરાગ્ય ન હોય, મધ્યસ્થતા ન હોય, સરળતા ન હોય, કશાયની ઉપશાંતતા ન હોય, આમાંથી કોઈ પણ આપણામાં હોય તો આપણે એને જલ્દીથી આપણા આત્મામાંથી દૂર કરી દેવા માટે મતાર્થીના લક્ષણ કૃપાળુ દેવે આપ્યા છે. હા, આ જ વાતને ઋષભદેવ ભગવાને સૂર્યગડાંગ સૂત્રમાં પોતાના 98 દીકરાઓને ઉપદેશ આપવા માટે આ કહીતી વાત. હા, કે 98 દીકરાઓએ કીધું કે ભાઈ અમારે ભરતનું બંધન નથી જોતું. બાહુબલીને બંધન નહોતું જોતું, પણ બાહુબલી એના બાપુજી પાસે ઋષભદેવ ભગવાન પાસે નો આવ્યા. એ તો બળ્યો હતો કે હું લડી લઈશ. પણ બાકીના 98 એને થયું કે આપણે આપણા પિતાજી પાસે જઈએ, કેમ કે રાજ્ય તો એને જ આપણને ભાગ પાડીને આપ્યું છે, તો હવે ભરત શું કામ ભાગ લેવા આવે છે? એટલે કે અમે ભરતનું બંધન નહીં સ્વીકારીએ. અને ત્યારે પછી ઋષભદેવ ભગવાને એમને બોધ આપવા માટે સૌથી પહેલી વહેલી ગાથા આપી કે બંધનને તોડવું હોય તો બંધનને જાણવા જરૂરી છે. અને સૌથી મોટામાં મોટું બંધન શું છે? તો કે રાગ અને દ્વેષ. આ જ સૌથી મોટામાં બંધન. દોહિમ બંધણેહીમ રાગ બંધણેનમ દોષ બંધણેનમ. અને રાગ અને દ્વેષના બંધનમાં પણ સૌથી મોટું બંધન રાગનું બંધન છે. તો બંધનને તોડવા હોય તો બંધનને જાણવા પણ પડે. હા, સમજી લ્યો કે ભમરો છે, ભમરો. કોઈએ સીસમના લાકડાનું કમળ બનાવ્યું અને એમાં કમળનું એસેન્સ નાખ્યું, તો કમળની સુગંધથી ભમરો એમાં જાય અને ભમરો જેવો અંદર જાય અને કમળ બીડાઈ જાય તો આખી રાતમાં
ભમરો એ શીશમના લાકડાને ભેદીને બહાર નીકળી જાય, કારણ કે સમજે છે કે આ કમળ નથી, લાકડું છે, બંધન છે. તો બંધન જણાય તો બંધનને તોડે, બંધન જણાય જ નહીં તો તોડશે કઈ રીતે? એટલે બંધનને તોડવા માટે પણ બંધનને જાણવા જરૂરી છે. બરાબર. હા, એમ મતાર્થને છોડવા માટે પણ મતાર્થ જાણવા જરૂરી છે. એટલે સમજાણું? હા સ્વામી. ભમરાને ખબર પડે કે આ લાકડું છે? હા ભમરાને ખબર પડે કે અત્યારે હું શીશમના હા, લાકડા એટલું ઠોસ હોય તો ખબર તો પડે ને, વર્ષોથી કમળનો પરિચય છે. બરાબર. અને આ સ્પર્શથી એ સમજાય તો ખરો ને, એને 4 ઇન્દ્રિય છે. તો સ્પર્શથી એને સમજાય તો એ આખી રાતમાં એ શીશમના લાકડાને ભેદીને બહાર નીકળી જાય, કારણ કે એને સમજાય છે કે આ બંધન છે. અને ઈ જ કમળની અંદર પુરાઈ જાય, સાચા કમળની અંદર. તો સવારે મરેલો બહાર નીકળે. તો શીશમના લાકડાને ભેદી શકનારો આને ભેદી ન શકે, કમળની પાંદડીને. એવી જ શકે. પણ એને બંધન લાગતું નથી ને સ્વામી? યસ, વેરી ગુડ. હા, બંધન હા. ત્યારે જ તૂટે કે તમને બંધન લાગે. લાગે તો હા. ને ઓલું મોહ લાગે છે ને એને, ત્યાં મોહ. બરાબર ને? હા. એટલે બંધન લાગે તો બંધનથી મુક્ત થઈ શકો. એ મતાર્થી પણ લાગે તો મતાર્થથી તમે દૂર થઈ શકો. બરાબર. હા. પણ આપણને મતાર્થી પણ લાગતું જ ન હોય, તમે એનાથી મુક્ત થશો? ના રે ના એ તો એમાં તો આપણને વૈભવ મળતો હોય એટલે બહુ મજાનું લાગે, ગલગલિયા થતા હોય. હે ને? હાસ તો. હા, બરાબર છે, સમજાઈ ગયું? કમળને ભેદી નહીં ભેદનારો શીશમના લાકડાને ભેદી જાય. એટલી એની પાસે તાકાત છે તોડવાની. તો લક્ષણ કયા? મતાર્થીના મતાર્થ જાવા કાજ. કૃપાળુ દેવે મતાર્થીના લક્ષણો જે બતાવ્યા છે એની પાછળ એકમાત્ર જ આશય છે, એકમાત્ર જ એની પાછળનો હેતુ છે. કયો હેતુ? મતાર્થ ને જવા આવજો આવજો કે કેવા. મતાર્થીના જે કંઈ પણ લક્ષણો બતાવ્યા એ જીવને પોતાનામાં હોય તો એનાથી એ મુક્ત બની જાય. મતાર્થને કાઢવા માટે, મતાર્થને જાવા માટે મતાર્થીના લક્ષણો જાણવા જરૂરી છે. એવા એકમાત્ર આશયથી પ્રેરાઈને કૃપાળુ દેવે આપણને 9 ગાતા મતાર્થીની આપી. આપી છે. હા. બરાબર? બહુ સરસ. પછીના ચરણની અંદર હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ સાજ. આત્મા પ્રાપ્ત બેના પ્રયોજન કૃપાળુ દેવે સ્પષ્ટ કરી દીધા કે મતાર્થને કાઢવા માટે મતાર્થીના લક્ષણ કયા, હવે એમ આત્માના અર્થ માટે. અને આત્માનો અર્થ જ્યાં છે ત્યાં સુખ અને સાજ છે. હા, તો આત્માના સુખ માટે કે આત્માના અર્થ માટે, અર્થ એટલે પ્રયોજન, આત્માને મેળવવાના પ્રયોજન માટે કૃપાળુ દેવ હવે આત્માર્થીના લક્ષણો કહેશે. સમજાણું? હા સ્વામી. અહીંયા આગળ અર્થ છે, અર્થ એટલે આત્મા માટે, આત્મા અર્થે. સુખ સાજ એટલે સુખ અને સાજ એટલે સાધન સામગ્રીઓ માટે, સાધનો માટે. અને સાધનથી મળતા સુખને માટે, આ બંનેને માટે આત્માર્થ જરૂરી છે. અને આત્માર્થને માટે આત્માર્થીના લક્ષણો જાણવા જરૂરી છે. બરાબર? તો બેયનું કહેવાનું લક્ષ્ય, બેયનો કહેવાનો આશય કૃપાળુ દેવે 33મી ગાથામાં સ્પષ્ટ કરી દીધો કે મતાર્થીના લક્ષણ મતાર્થને જાવા માટે કીધા છે, અને આત્માર્થીના લક્ષણ આત્માર્થને પામવા માટે, સુખ અને સાજને મેળવવા માટે. સાજ એટલે સાધન. સાધન
સુખના સાધન અને સુખની અનુભૂતિ. હા, આ બંનેને માટે જરૂરી શું છે તો કે આત્માર્થ. જ્યાં આત્માર્થ છે ત્યાં સુખ પણ છે અને સુખના સાધનો પણ છે. બરાબર. આપણે ત્યાં ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની અંદર, ત્રીજા અધ્યયનની અંદર 4 અંગની દુર્લભતા છે અને પછી છેલ્લે કહ્યું કે દુર્લભ એવા 4 અંગને જે જાણે છે, સમજે છે અને એનું આચરણ કરે છે એને શું મળે તો કે દશાંગી સુખની પ્રાપ્તિ થાય. તો દશાંગી સુખ ક્યાં? એમાં સુખના સાધન પણ આવી ગયા ને સુખ પણ આવી ગયું. તમને ખબર છે દશાંગી સુખ કયા? ના સ્વામી, ના રે ના. સારું કુટુંબ મળે, સારું મિત્ર મળે. હા, સ્વામી આ ચાર તમે કીધું ને 4 4 કામસ્કંધ મળે. શું મળે સ્વામી? લખો ને જરા. લખો. કામ એટલે ઈચ્છા, અચ્છા. અને ઈચ્છાની પૂર્તિ કરનારા 4 મુખ્ય સાધન છે એને કામસ્કંધ કહેવાય. કામચખંડ. ચાર પ્રકારના કામસ્કંધ. કામસ્કંદ. કામસ્કંદ એટલે કામની ઈચ્છાની પૂર્તિ કરનારા 4 થાંભલા. અચ્છા. કયા કયા 4 કામસ્કંદ? તો કે પેલું ચિત્તવસ્તુ, હિરણ્યમ ચ, પછી પસવો દાસ પૌરુષમ, સારી કામ ખંદાણી. આ ખેતવત્તુ હિરણ્યમ ચ પસવો દાસ પૌરુષમ, ચત્તારી કામ ખંધાણી. ચત્તારી કામ કંધાણી તથસે ઉવો વજ્જઈ. જે ઘરમાં ખેત અને વસ્તુ છે, ખેત એટલે ખુલ્લી જમીન, વસ્તુ એટલે ઢાકેલી જમીન, વસ્તુ એટલે વાસ્તુ, અચ્છા. અને ખેત એટલે ખુલ્લું. હા, જે ખુલ્લી જમીનમાં દિવાલો બંધાય એટલે વાસ્તુ બની જાય એટલે એને વસ્તુ કીધું. વસ્તુ એટલે વાસ્તુ, અને વાસ્તુ એટલે ઢાકેલી જમીન. ઢાકેલી જમીન એટલે દિવાલ વાળી જમીન. મકાન, ગોડાઉન, દુકાન એ બધાને વસ્તુ કહેવાય. અને ખેત એટલે ખેતર, ફાર્મ એ બધાને ખેત કહેવાય, ખુલ્લી જમીન. એમાં વાસ્તુ ન હોય. તો ખેત વસ્તુ. હિરણમ, હિરણમ એટલે સોના, ચાંદી, મણી, માણેક, જવેરાત. પસવો એટલે પશુધન, અને દાસ પૌરુષમ એટલે નોકર ચાકર. આ 4 જે ઘરમાં હોય, તમે વિચાર કરો કે એક રાજકુમારને પાળવા માટે 18 દેશની દાસીઓ હોય. કેટલી? 18 દેશની દાસીઓ એને પાળવા માટે હોય, એનું લાલન પાલન કરવા માટે. એનો અર્થ એ છે કે રાજા છે એને તો બધા દેશના રાજ્ય ઉપર રાજ કરવાનું છે. તો 18 દેશની દાસીઓ એને રમાડતી હોય, કરતી હોય, તો 18 દેશની સંસ્કૃતિ એનામાં આવે. ભાષા આવડે. સમજાય છે? તો 18 દેશની દાસીઓ જ્યાં કામ કરતી હોય જેની માટે,
જેના ઘરે પશુધન એટલું હોય, ગાય એક એક ગોકુળમાં 10,000 ગાય હોય, તો એ લોકોને ત્યાં કોઈને ત્યાં 4 ગોકુળ, કોઈને ત્યાં 8 ગોકુળ, કોઈને ત્યાં 12 ગોકુળ. હવે એક ગોકુળની અંદર 10,000 ગાય હોય. ઓહો આપણે ઘરે તો એક ગાય ન મળે. તો 10,000 ગાય એટલે શું કહેવાય? 10,000 ગાયનું દૂધ કેટલું? 10,000 ગાયનું દુજાણા વાજાણા કેટલા? કામ કેટલું. એને કામ કરનારા નોકર ચાકર કેટલા? તો આ બધાને કહેવાય દાસ પુરુષમ પશુઓ એટલે પશુધન, અને હિરણ સુવર્ણ એટલે ધનધાન્ય માણેક મોતી હાથી ડૂબી જાય એટલા, દાગીના. હા. અને ખેત વથ્થુ ખુલ્લી જમીન ઢાકેલી જમીન એટલી બધી છે. તો આ 4 વસ્તુ, આ 4 કામ સ્કંદ હોય એવા ઘરે જન્મ થવો, આ પહેલું સુખ છે. ઓહ. બરાબર? તે હા. ઉત્પન્ન ક્યાં થશે? તો કે સોનાની ચમચી વાળા ઘરમાં ઉત્પન્ન થશે. અને સોનાની ચમચી વાળું ઘર એટલે જ્યાં 4 કામ સ્કંદ છે એવા ઘરમાં એનો જન્મ થવો. ગર્ભ શ્રીમંત ઘરે એનો જન્મ થવો, આ 10 સુખોમાંનું પહેલું સુખ. ઓહ. બાપરે બાપ. સમજાણું? હા સ્વામી. પછી આગળ શું આવે? મિત્તવમ નાયવમ હોય, એની સાથે એની આજુબાજુમાં કલ્યાણ મિત્રો હોય. થાલી પ્યાલી ને તાલી ન હોય. ઓહ. થાલી મિત્ર નહીં, તાલી મિત્ર નહીં, પ્યાલી મિત્ર તો હરગીજ ન હોય. એની આજુબાજુમાં મિત્ર વર્તુળ કેવું હોય? તો કે ખાનદાન હોય અને કલ્યાણકારી. કલ્યાણ મિત્ર હોય. હને મિત્તવમ નાયવમ હોય, એના સગાવાલા પણ એવા હોય. નાયવમ, નાયવમ એટલે જ્ઞાતિજનો. મિત્તવમ નાયવમ હોય. ઉચ્ચા ગોયેય વન્નવમ, ઉચ્ચા ગોત્ર એટલે ઉચ્ચ ગોત્ર હોય. માતા પિતા પણ ખાનદાન હોય ને પોતે પણ ખાનદાન હોય. પોતે પણ પ્રસિદ્ધ હોય, સુપ્રસિદ્ધ હોય, અને મા બાપ પણ 5મા પૂછાય એવા હોય. તો એને કહેવાય ઉચ્ચ ગોત્ર. ઉચ્ચ ગોયેય વર્ણવમ, વર્ણવમ એટલે વર્ણ એટલે રૂપ નહીં, પણ વર્ણ એટલે એવું ઘર અને એવું પોતાનું જીવન હોય કે લોકોને એનું વર્ણન કરવાનું મન થાય. હા, જે પણ પાત્રમાં હોય એ પાત્રની વફાદારી હોય, એ પાત્ર પ્રત્યેની નિષ્ઠા હોય, એ પાત્ર પ્રત્યેની પ્રામાણિકતા હોય, એને વર્ણવમ કહેવાય. સમજાણું? એટલે જેવો કિરદાર હોય એ કિરદાર પ્રમાણે કર્તવ્યનિષ્ઠ હોય, નિષ્ઠાવાન હોય, પ્રામાણિક હોય, તો એને વર્ણવમ કહેવાય. તો શું કહેવાય? મિત્તવમ નાયવમ હોય, મિત્તવમ નાયવમ ઉચ્ચા ગોયેય વર્ણવમ. અપ્પાયંકે મહાપન્ન. અપાયંકે, અપાયંકે આતંક એટલે જે રોગ ની કોઈ દવા ન મળે અને સીધું મૃત્યુ જ થાય, એને આતંક કહેવાય. તો અપાયંકે નો અર્થ એ છે કે એને પેલા તો રોગ આવે જ નહીં, અને રોગ આવે તો એ દવા લઈને આવે, એટલે અસાધ્ય રોગ ન થાય એને ક્યારેય પણ, મોટી બીમારી ન આવે. એને અપાયંકે. મહાપન્ને અત્યંત વિચિક્ષણ બુદ્ધિનો ધારક હોય, પ્રજ્ઞાવાન હોય, જેની બુદ્ધિ વિવેક વાળી હોય એને પ્રજ્ઞા કહેવાય. જેની બુદ્ધિમાં આત્મભાવ ભળેલો હોય એને પ્રજ્ઞા કહેવાય. અને તો અને આ તો પાછો મહાપ્રજ્ઞાવાન હોય. મહાપન્ને, અપાયંકે મહાપન્ને અભિજાય. અભિજાય એટલે અભિજાત્ય. અભિજાત્ય એટલે એ જીવનથી લઈને જન્મે કે ત્યાંથી લઈને મરણ સુધીમાં અભિજાત્ય એટલે શું? તો કે એટલો સુંદર, એટલો નાજુક, એટલો લાવણ્ય ભરેલો હોય
કે જ્યારે પણ જુઓ ત્યારે તમને એના ચહેરા ઉપર એના શરીર ઉપર ઉંમર ન વર્તી શકો તમે. એટલી એની નજાકતતા હોય, એટલી એની કોમળતા હોય, એટલી એની નિર્દોષતા અને સૌમ્યતા હોય. એને અભિજાત્ય કહેવાય. અભિજાત્ય એટલે તાજા જન્મેલા બાળક જેવા. અભિજાએ જસો બલે. જસો બલે. જસો જસો એટલે જસવાન હોય, અને ચારે બાજુથી જ્યાં જાય ત્યાં એને જસ મળે. જસો બલે. બલે એટલે બળવાન હોય, બળવાન. શારીરિક બળ હોય, કૌટુંબિક બળ હોય, નોકર ચાકર આટલા બધા હોય તો ઈ પણ એક બળ કહેવાય. હે ને? અભિજાએ જસો બલે. થઈ ગયા 10. હા, સ્વામી. આ બધા શ્રાવકો ને હતા ને સ્વામી, આપણા 10 શ્રાવક થઈ ગયા એને બધી આવી જાઓ જલાલી હતી ને. હા, તો આવી જતી. અભિજાએ જસો બલે. થઈ ગયા ને 10 પ્રકારના સુખ. હા. તો આ 10 પ્રકારના સુખો મળવા આ સૌભાગ્ય કહેવાય. તો આત્માનો અર્થ જ્યાં હોય, આત્માનો અર્થ એટલે જ્યાં 4 અંગની દુર્લભતા એ આત્માનો અર્થ છે, અને ઈ જ્યાં હોય ત્યાં સુખ અને સાજ બંને હોય. સમજાણું બરાબર? જી. તો આપણી 33મી ગાથા પણ પૂરી. હા સ્વામી. હા, અને આપણો ટાઈમ પણ પૂરો. સ્વામી હારું કર્યું. હા, હા. બહુ સરસ સમજાવ્યું. હા. તો લક્ષણ કયા મતાર્થી ના મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થી ના આત્મ અર્થ સુખ સાજ. તો હવે આત્માર્થી ના લક્ષણો શું હોય એની વાત કૃપાળુ દેવ આગળ આપણને કહેશે. સ્વામી તમે અમને આગળ ક્યારે કહેવાના છો લખવાનું? તમારા ભાવ પૂરા કરીશ, પણ હવે ક્યારે પૂરા થશે એ મર્યાદા આપી શકું એમ નથી. મેં લખ્યું છે પણ મોકલાવાનું બનતું નથી. જો થોડું લખ્યું છે, જાજુ તો નથી લખ્યું. બધા સ્વામી જેટલું લખ્યું 4 લાઈન તો 4 લાઈન અમે ઘૂંટીએ પણ તો લખ્યું છે ઈ મોકલવાનું રહી જાય છે. ઘૂંટી તો કે ખરી નોટ સ્વામી. હમણાં મારા હાથમાં આવી નથી ને, એટલે હા, હા. હા, સ્વામી નિરાતે દિવાળી પછી પાક્કું મોકલી દો. મોકલીશ તમને નિરાશ નહીં કરું, પણ હવે મારું ખાતું થોડુંક અણઘણ છે. ના અણઘડ છે સ્વામી. જંબાઈદમ વચામિલમ નખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુત્તોડીનમ દુટ્ટુ પડીછિયમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સમજવામાં આવ્યું હોય, તો અરિહંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમિ. સ્વામી સ્વામી એ આપણે એક આ ભાવ પૂતગલ પરાવર્તન છે ને, હા, તો એમાં આપણે જે ભાવનું તમે એકવાર સમજાવશો? હા, અવસરે લેશું ત્યારે. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સવ સાહુણં
એસો પંચનમુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસીમ પડમં હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતુદમ મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતુધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષદણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. કિરણબેન ઘણા વખતે આવ્યા છે. કિરણબેને વેકેશન મોટું પાડ્યું, બરાબર છે. ના ના સ્વામી આવું તો છું. રેગ્યુલર નથી હમણાં. ના ના આવું છું સ્વામી, આવું છું. લાસ્ટ ટાઈમ નું ખાલી એક મિસ થયું હતું, હમણાં તો રેગ્યુલર થઈ ગઈ છે. સુખ શાંતામાં સ્વામી. હાજી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બંસી, હા એક નંબર મોકલું છું, એ જોઈન્ટ કરવાના છે ને એડ કરવાના છે. હા મોકલો મોકલો. હા ઉર્મિલાબેન કે તું બે માંથી એક કરી દેજો એને એડ. અને એને કયા દિવસે કયો વિષય ને ટાઈમ એ જરાક એને એક લખીને મોકલી દેજો એમાં. હા તમારી પાસે હોય ને. હા હા પોરસી પચકાન ચોવ્યમ પ્યારમ પચકે અસનમ પાણમ ખાઈમં ક્ષાઈમં અનથાણા વગણમ સહસ્તા ગારણમ સ્વસ્મય વત્યા ગારણમ અપાણ પોસી રે. ધન્યવાદ. હાજી હા ચાલો બધાને જય જીનેન્દ્ર. સ્વામી બધાને હેલો બધાને જય જીનેન્દ્ર. સોમવારે મળીએ.